નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું જીગર પંડ્યા. નજર કરીશું મુખ્ય સમાચાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગાંધીનગરના સેક્ટર 1 સ્ટેશનથી અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2ના 20.8 કિલોમીટરની લંબાઈ ધરાવતા કોરિડોરનું ઉદ્ઘાટન કરી લીલી ઝંડી અપાઈ. સેક્ટર 1ના મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સુધી મેટ્રોમાં મુસાફરી કરી. આ દરમિયાન તેમણે બાળકો સાથે પણ વાત કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવા મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં ગ્લોબલ રીઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટની શરૂઆત કરાવી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સૂર્ય ઉર્જાનું મહત્વ સમજાવતા કહ્યું કે આગામી દિવસોમાં ગુજરાત ગ્રીન હાઇડ્રોજન હબ બને તે માટે ઉર્જા સંગ્રહ માટે રાજ્યમાં 50 જગ્યા નક્કી કરવામાં આવી છે. તે અંતર્ગત ભારત आगामी समय में 31,000 मेगावाट ऊर्जा उत्पादन करશે. जो विदेश के मेहमान आए हैं, मैं उनको कहूंगा, यहां से 100 किलोमीटर की दूरी पर ही एक बहुत खास गांव है, मोढेरा. वहां सैकड़ों साल पुराना सन टेम्पल है और ये गांव भारत का पहला सोलर विलेज भी है. यानी इस गांव की सारी जरूरतें सोलर पावर से पूरी होती है. आज देश भर में ऐसे अनेक गांवों को सोलर विलेज बनाने का अभियान चल रहा है. અંબાજી ભાદરવી મહામેળામાં 500ની 240 ડુપ્લિકેટ નોટો ઝડપાઈ. ડુપ્લિકેટ ભારતીય ચલણી નોટો 1,20,000ની સાથે એલસીબીએ એક ઇસમને ઝડપી પાડ્યો. આરોપી પોતાના ઘરે કલર પ્રિન્ટરમાં નોટો છાપતો હતો. બનાસકાંઠા એલસીબી પોલીસ પણ પોતાની બાજ નજર દ્વારા ગુનેગારો પર નજર રાખીને સઘન ચેકિંગ કરી રહી છે. ત્યારે એલસીબી બનાસકાંઠાને મેળા દરમિયાન વધુ એક સફળતા હાથ લાગી. ભાદરવી મહાકુંભનો આજે 5મો દિવસ છે. જગતજનની અંબાના ધામે ભાદરવી પૂનમનો મહામેળો જામ્યો છે. શક્તિપીઠ અંબાજી ખાતે ભક્તોનો મોટો ધસારો જોવા મળી રહ્યો છે. અંબાજી આવતા તમામ માર્ગો પર માનવ મહેરામણનું અને અનેક ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું. નાચતા ગાતા ભક્તો હાથમાં ધજાઓ લઈને અંબાજી મંદિરે પહોંચી રહ્યા છે. કોલકાતાની આરજીકર હોસ્પિટલમાં એક ટ્રેઈની મહિલા ડોક્ટર સાથે કથિત દુષ્કર્મ બાદ હત્યા મામલે સીબીઆઈએ કોલકાતા પોલીસ પર મોટા આરોપ લગાવ્યા. સીબીઆઈના આરોપ પ્રમાણે કોલકાતા પોલીસ અધિકારી અભિજીત મંડલે આરોપી સંજય રોયને બચાવવાનો પ્રયાસ કર્યો અને 31 વર્ષીય મહિલા ડોક્ટરના મૃતદેહનો ઉતાવળમાં અગ્નિ સંસ્કાર કરાવી દીધો. ભાજપની લોકસભા ચૂંટણીમાં બેઠકો ઘટવા પાછળ ગડકરીએ સૌથી મોટું કારણ વિપક્ષ દ્વારા મતદારોને ભ્રમિત કરવાનું જણાવ્યું. એક કાર્યક્રમમાં ગડકરીએ કહ્યું કે વિપક્ષ જે રીતે ભ્રમિત કરવાનું અભિયાન ચલાવી રહ્યું હતું તેમાં લોકો ફસાઈ ગયા. ગડકરીએ વિપક્ષ પર આરોપ લગાવતા કહ્યું કે વિપક્ષે પોતાના કાનાફૂસી અભિયાનથી લોકોને ભ્રમિત કર્યા. ભાજપ પર બંધારણ બદલવાનો આરોપ લગાવ્યો. તેનાથી પછાત વર્ગની અસર થઈ. ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી રવનીતસિંહ બિટ્ટુએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અંગે આપેલા વિવાદાસ્પદ નિવેદનથી રાજકારણ ગરમાવ્યું છે. કેન્દ્રીય મંત્રીના આ વિવાદાસ્પદ નિવેદનથી કોંગ્રેસ ભડકી ગઈ છે અને કહ્યું કે બિટ્ટુએ પોતાના મગજની સારવાર કરાવી દીધી. બિટ્ટુએ પોતાની તર્કશક્તિ સંપૂર્ણપણે ગુમાવી દીધી છે. રાજકોટમાં સતત 16મા વર્ષે રાજકોટ શહેર ભાજપ દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. મહિલાઓમાં સાવિત્રીબહેન નામની મહિલાએ 10 મિનિટમાં 10 જેટલા લાડુ આરોગી સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો. જ્યારે પુરુષ સ્પર્ધામાં ગોવિંદ લુણાનગરિયાએ 17 લાડુ આરોગીને પ્રથમ ક્રમાંક મેળવ્યો. એશિયન ચેમ્પિયન હોકીમાં આજે ભારતીય હોકી ટીમ સેમીફાઇનલ મેચમાં કોરિયા સામે ટકરાશે. ભારતીય ટીમે પ્રથમ મેચમાં યજમાન ચીનને 3-0થી હરાવી છે, તો જાપાનને 5-1 અને મલેશિયાને 8-1 અને કોરિયાને 3-1થી હરાવ્યું હતું. ગઈકાલે દાહોદ જિલ્લાના એક મંદિરમાં ચોર ચોરી કરીને ગાઢ જંગલમાં ભાગી ગયો હતો, પણ એસપી દાહોદ અને તેની ટીમને ભાગવા દીધો ન હતો. ગુનેગારને ટ્રેક કરવા અને પકડવા માટે થર્મલ ઇમેજ નાઇટ વિઝન ડ્રોન તૈયાર કર્યા અને અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી પોલીસે ચોરને પકડવામાં સફળતા મેળવી. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.